અને સંગઠન શક્તિનું ઉત્તમ ઉદાહરણ નો સંદેશ આપવા પધાર્યા. આટલી લાંબી રેલીમાં તમે પગપાળા ચાલીને આવ્યા. જ્યારે રેલીની શરૂઆત તમે તમારા જિલ્લામાંથી કરી હશે, તમારા રાજ્યમાંથી કરી હશે, અને જે જોમ અને જુસ્સો તમારા ચહેરા ઉપર ત્યારે હતો, એ જ જોમ અને જુસ્સો અત્યારે આટલી લાંબી રેલી પછી પણ તમારા તમામ લોકોના ચહેરા ઉપર દેખાઈ રહ્યો છે. આ સાબિત કરી રહ્યું છે કે આ ભીમા કોરેગાંવના મહાન યોદ્ધાઓ જે હતા એ મૂળ નિવાસીઓનું મજબૂત ખૂન છે. આ મજબૂત તાકાત, શક્તિ અને શૌર્યનો પરિચય તમે કચ્છની ધરતી ઉપર આપ્યો અને બાબા સાહેબને સન્માન આપવા માટે આવ્યા. बाबा साहब ની વાત કરીએ તો नींद अपनी खोकर जगाया हमको, आंसू अपने गिराकर हंसाया हमको, कभी मत भूलना उस महान इंसान को जमाना कहता है डॉक्टर बाबा साहब जिनको, डॉक्टर बाबा साहब जिनको. बाबा साहब बात करें कि कमजोर लोग कभी न्याय हासिल नहीं कर सकते. कमजोरों को पहले शक्ति का निर्माण करना होगा और शक्ति का निर्माण संगठन के बगैर मुमकिन नहीं है. आ उत्तम शक्ति નું નિર્માણ એસએસડી ના જાબાદ સૈનિકો શક્તિ અને ન્યાય બંને હાસિલ કરવાનું જાણે છે. તો આવું ઉત્તમ ઉદાહરણ આપણી આવનારી પેઢી પર છે બતાવી રહી છે. આપણી આવનારી પેઢી આજે તમે રેલી દરમિયાન 70 વર્ષના બુઝુર્ગને, 50 વર્ષના પ્રૌઢ વ્યક્તિને, યુવાન વ્યક્તિને અને બાળકોને આ રેલી દરમિયાન જોયા હશે. આવું ઉત્તમ દ્રષ્ટાંત અને ઉત્તમ ઉદાહરણ બીજે ક્યાંય જોવા મળતું નથી. આ એસએસડી નું શૌર્ય અને તાકાત છે. જય ભીમ, નવ બુદ્ધાય, જય જોહાર, જય મૂળ નિવાસી. તમામ ભીમ બંધુઓને નમ્ર વિનંતી, બુદ્ધ વંદનાની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો સૌ ભીમ બંધુઓ પોતાનું સ્થાન લઈ લે છે. નાનપણથી જો બાળકોને સભ્યતા અને સંસ્કૃતિ શીખવવામાં આવે તો એ જ બાળકો પેઢી દર પેઢી એક જ્ઞાન ટ્રાન્સફર કરે છે. આવનારી કેટલીય પેઢીઓ સુધી આ જ્ઞાન એ સતત વધતું રહેશે. અને આજ તમે આ સ્ટેજ આગળ નાના બાળકો જોઈ શકો છો, એનું ઉત્તમ ઉદાહરણ છે. અને मान्यवर काशीराम साहेब ना शब्द में जो कहिए तो जितना हम ज्यादा से ज्यादा अपने लोगों को मिशन में जुड़ेंगे, जोड़ने में सफल होंगे, उतने ही विचारधारा के ज्यादा से ज्यादा वारिस हमें मिलेंगे. और यही बात आज हम हमारे सामने देख रहे हैं. बौद्ध वंदन माटे तमाम भीम सैनिकों ने विनंती, પોતે વજ્રાસનમાં છોકરાઓના ટોહાલી ટોપીઓ પહેર્યા તો ને એટલે વ્યવસ્થિત બે હાથ જોડી બેસી જશે. હલ હલ બુદ્ધ વંદના
પ્રાર્થના શરૂ કરીએ. નમો તસ્સ ભગવતો અરહતો સમ્મા સંબુદ્ધસ્સ. નમો તસ્સ ભગવતો અરહતો સમ્મા સંબુદ્ધસ્સ. નમો તસ્સ ભગવતો અરહતો સમ્મા સંબુદ્ધસ્સ. બુદ્ધં શરણં ગચ્છામિ ધમ્મં શરણં ગચ્છામિ સંઘં શરણં ગચ્છામિ. દ્વિતીયંપિ બુદ્ધં શરણં ગચ્છામિ. દ્વિતીયંપિ ધમ્મં શરણં ગચ્છામિ. દ્વિતીયંપિ સંઘં શરણં ગચ્છામિ. તૃતીયંપિ બુદ્ધં શરણં ગચ્છામિ. તૃતીયંપિ ધમ્મં શરણં ગચ્છામિ. તૃતીયંપિ સંઘં શરણં ગચ્છામિ. પાટિપાટા વિરમણિ સિક્ખાપદં સમાદિયામિ. અદિન્નદાના વિરમણિ સિક્ખાપદં સમાદિયામિ. કામેષુ મિચ્છાચારા વિરમણિ સિક્ખાપદં સમાદિયામિ. મુસાવાદા વિરમણિ સિક્ખાપદં સમાદિયામિ. સુરામેરયમજ્જપમાદઠાના વિરમણિ સિક્ખાપદં સમાદિયામિ. સર્વપાપસહકરણં કુશલસર્વસંપદા સાચિયાપરિપયોદપણં એવં બુદ્ધા શાસનં. સાધુ સાધુ સાધુ. જય ભીમ. નમો બુદ્ધાય. જય જોહાર. જય મૂળ નિવાસી. બાળકોને હજી બુદ્ધ વંદના બોલવાની કમાન્ડ આપવાની બાકી હતી. એ પેલા બાળકો છે એ એટલા ઉત્સાહિત હોય એટલે એણે બુદ્ધ વંદના ચાલુ કરી દીધી. આપણે જ્યારે સમાજ આવનારી પેઢીના હાથમાં આપશું તો કેટલી જેટ ગતિએ આગળ વધશે એનું ઉત્તમ ઉદાહરણ તમને છે. એ અહીંયા સામે તમે બાળકોમાં જોઈ રહ્યા છો. તો જે બુદ્ધ વંદના સમજાવી, આ બુદ્ધ વંદના છે. વિચારધારાના વારિસ એટલે કે જયવર્ધનભાઈ બૌદ્ધ પાટણથી બુદ્ધ વંદનાની સમજૂતી માટે આવશે. જય ભીમ. નમો બુદ્ધાય. જય ભીમ. નમો બુદ્ધાય. જય જોહાર. જય મૂળ નિવાસી. જે આપણે
બુદ્ધવંદના બોલીએ છીએ તે કોઈ ગીત નથી, કોઈ પ્રાર્થના નથી કે તે કોઈ ભજન નથી, તે એક આપણને જીવન જીવવાનો માર્ગ બતાવે છે. તો પહેલા આપણે બોલ્યા નમો તસ્સ ભગવતો અરહતો સમ્મા સંબુદ્ધસ્સ, એટલે કે મારી સન્મુખ છે તેવા ભગવાન અરહત ગૌતમ બુદ્ધને હું નમન કરું છું. પછી બોલ્યા બુદ્ધં શરણં ગચ્છામિ, એટલે કે હું બુદ્ધિની શરણે જાઉં છું. પછી બોલ્યા ધમ્મં શરણં ગચ્છામિ, એટલે કે હું ધમ્મની શરણે જાઉં છું, ધર્મના નહીં. પછી બોલ્યા સંઘં શરણં ગચ્છામિ, એટલે કે હું સંઘની શરણે જાઉં છું. પછી બોલ્યા પાણાતિ પાતા વેરમણી સિક્ખાપદં સમાદિયામિ, એટલે કે હું પ્રાણી માત્રની હિંસા નહીં કરું તેવી શિક્ષા ગ્રહણ કરું છું. પછી બોલ્યા અદિન્ન દાન વેરમણી સિક્ખાપદં સમાદિયામિ, એટલે કે હું ચોરી નહીં કરું તેવી શિક્ષા ગ્રહણ કરું છું. પછી બોલ્યા કામે સુમિચ્છાચાર વેરમણી સિક્ખાપદં સમાદિયામિ, એટલે કે હું વ્યભિચાર નહીં કરું તેવી હું શિક્ષા ગ્રહણ કરું છું. પછી બોલ્યા મુસાવાદા વેરમણી સિક્ખાપદં સમાદિયામિ, એટલે કે હું જૂઠું નહીં બોલું તેવી શિક્ષા ગ્રહણ કરું છું. પછી બોલ્યા સુરા મેરય મચ્ચ પમાદ ઠાના વેરમણી સિક્ખાપદં સમાદિયામિ, એટલે કે હું નશીલા પદાર્થ કે શરાબનું સેવન નહીં કરું એવી હું શિક્ષા ગ્રહણ કરું છું. પછી બોલ્યા સબ પાપસ્સ કર્ણમ, એટલે કે હું ખરાબ કર્મ કરીશ નહીં. પછી બોલ્યા કુશલસ્સ ઉપસંપદા, એટલે કે હું મારી સારી શિક્ષા ગ્રહણ કરીશ. પછી બોલ્યા સચિત્ત પર્યો દપનમ, એટલે કે હું મારા મનને શુદ્ધ પરિશુદ્ધ રાખીશ. પછી બોલ્યા એતમ બુદ્ધન શાસનમ, એટલે કે આજ ગૌતમ બુદ્ધની શિક્ષા હતી. છેલ્લે બોલ્યા સાધુ સાધુ સાધુ, એટલે કે આ બુદ્ધવંદના સુંદર હતી, સુંદર હતી ને સુંદર હતી. જય ભીમ, નમો બુદ્ધાય. નાનપણથી જ સાચી શિક્ષા કોને કહેવાય એ જયવર્ધનભાઈએ આપણે વાત કરી. આ વાતને ચરિતાર્થ કરવા માટે એક વાત મૂકું તો संगठन की ताकत का अंदाजा कोई नहीं लगा सकता, संगठन की ताकत का अंदाजा कोई नहीं लगा सकता. वह उम्र, शारीरिक क्षमता, प्रतिष्ठा और पूंजी का मोहताज नहीं होता. तो आज बात જે પંચશીલની વાત આપણે જયવર્ધનભાઈએ સમજાવી, આ જ વાત આપણા જેટલા પણ સમાજ સુધારક થઈ ગયા એ પોતાની સાખીઓમાં, પોતાના દોહામાં વાત કરતા. તો કબીર સાહેબ આ જ વાત કરતા આ શીલની, પંચશીલની, કે શીલવંત સબસે બડા, સબ રતનન કી ખાન, તીન લોક દી સંપદા, રહી શીલ में आन. આ જ વાત જ્યારે રૈદાસ સાહેબ પોતાના શબ્દોમાં સમજાવે ત્યારે મન ચંગા તો કઠોતી મેં ગંગા, પોતાના મનમાં જો પંચશીલ હોય તો ક્યારેય કોઈ સમસ્યા, કોઈ તકલીફ તમારા જીવનમાં આવતી નથી. તો પંચશીલ આટલી નાની ઉંમરથી જો બાળકના મનમાં સમજ સ્વરૂપે થાય તો આવનારી પેઢી મજબૂત વારસો છે એ આપે. જય ભીમ, નમો બુદ્ધાય. જય ભીમ, નમો બુદ્ધાય. શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો. બંધારણના 75 વર્ષ અને આઝાદીના 78 વર્ષ છતાંય જીવનમાં ડગલે ને પગલે હું અને તમે સંઘર્ષ કરીએ છીએ. તો સંઘર્ષની વ્યાખ્યા શું? સંઘર્ષ કોને કહેવાય? સંઘર્ષ શબ્દનો પર્યાય જો એક જ લીટીમાં કેવું હોય, એક જ વાક્યમાં કેવું હોય તો બાબા સાહેબનું જીવન. તો જે સંઘર્ષ ભર્યા જીવનની વાત કરવા માટે લોહાંશ બોધ પાટણથી ભાઈ આવશે અને બાબા સાહેબના સંઘર્ષની વાત કરશે.
જય ભીમ, જય ભીમ, નમો બુદ્ધાય, જય જોહાર, જય મૂળ નિવાસી. આજે આપણા મહાનાયક, સિમ્બોલ ઓફ નોલેજ, વિશ્વ રત્ન, ભારત રત્ન એવા મહામાનવ ડોક્ટર બાબા સાહેબ એમનો 69મો મહાપરિનિર્વાણ દિન એટલે આપણા માટે તો એક દુઃખદ પ્રસંગ કહેવાય. આ મહાનાયકો જે આજે બેનરમાં જોઈએ ને એ બધા જ મહાનાયકો આ મૂળ નિવાસી સમાજ એના માટે પોતાનું જીવન ન્યોછાવર કરી નાખ્યું. અને સવિશેષ આપણા મહાનાયક ડોક્ટર બાબા સાહેબ એ આ મહાન મૂળ નિવાસી સમાજને એક લેખિત બંધારણ આપી અને મહાનાયકે કહી દીધું કે તમારે હવે બીજા કોઈની શરણે જવાની જરૂર નથી, આ બંધારણ જ તમારું રક્ષણ કરશે. અને મિત્રો આજે આ મહાનાયકનું બંધારણ જ આપણું રક્ષણ કરે છે. અને એટલે તો દુશ્મનો રાત ને દિવસ વાતો કરી રહ્યા છે કે બંધારણ હટાઈ દઈએ. કોઈના બાપની તાકાત નથી. હવે આ મૂળ નિવાસી સમાજ જાગી ગયો છે. નાનપણથી માંડીને 14મી એપ્રિલ 1891માં મહાનાયકનો જન્મ થયો ત્યાંથી માંડી અને 6ઠી ડિસેમ્બર 1956 સુધી આ મહાનાયક સતત સંઘર્ષ આ મૂળ નિવાસી સમાજના આજે સારી પરિસ્થિતિમાં લાવી દીધા હોય તો માત્ર ને માત્ર ડોક્ટર બાબા સાહેબ. આજે મારો મૂળ નિવાસી સમાજના દોષ કોણ, દુશ્મન કોણ, તન ક્યો વાપરવું, મન ક્યો વાપરવું, ધન ક્યો વાપરવું એ કદાચ ખ્યાલ આવી જાય ને તો મનુવાદી લોકો, આ જાતિવાદી લોકો એ તો ખાલી કાગડા વાગ જ છે. પણ મારો સમાજ અત્યારે જોઈએ ને તો મેળાની અંદર જો જુઓ એ મારો એસસી, એસટી, ઓબીસી, મૂળ નિવાસી, માઇનોરિટી ભાઈઓ જ હોય. અને એ જ સમાજ આજે આ દુશ્મનોને મજબૂત કરી રહ્યો. અને એ જ દુશ્મનો બાબા સાહેબ હતા એના પહેલા પણ હેરાન કરતા હતા અને આજે પણ હેરાન કરે છે. બાબા સાહેબ શાળાની બહાર બેસીને ભણ્યા હતા મિત્રો. અને આજે આપણા બાળકો પહેલી બેન્ચીસ બેઠી અને ભણી શકે છે એસી શાળાની અંદર આપણે ભણાઈ શકીએ છીએ. એ કોઈની દેન હોય ને તો માત્ર ને માત્ર બાબા સાહેબ. ચાલતા જતા હતા કોઈ ગાડામાં ના બેહાડતું. આતે 25-25 લાખનો મારો સમાજ ગાડી લઈને ફરે ને માત્ર બાબા સાહેબની દેન. 1927 ની વાત કરીએ તો જે આ મૂળ નિવાસી સમાજની અંદર બાબા સાહેબના સંઘર્ષની વાત કરીએ તો મહારાષ્ટ્રનું ચૌદાર તળાવ, એ તળાવની અંદર કૂતરા પાણી પી જાય, બિલાડા પાણી પી જાય, ગાય ભેંસો પાણી પી જાય, મળમૂત્ર કરી જાય, પણ મારા સમાજને પાણી ના પીવા દે. ત્યારે બાબા સાહેબે 4-5 હજાર લોકો સાથે સત્યાગ્રહ કર્યો. ત્યારે આ જાતિવાદી લોકો આપણોને હેરાન કરતા હતા. અને આજે રાજસ્થાનની અંદર ઇન્દ્ર મેઘવાળ જેવા આપણા મૂળ નિવાસી બાળકને આજે પાણી પીવા જેવી સામાન્ય ઘટનાની અંદર મારી નાખવામાં આવે. સમજવાની જરૂર છે. હજુ આપણા જોડે બંધારણ બાબા સાહેબનું છે. કદાચ બંધારણ હટી જાય તો આપણે કોનો દોષ આપીશું? સમજવાનું આપણે છે. શાસનને દોષ આપીશું, પ્રશાસનને આપીશું કે આપણી લાચારી, બેબસી એને દોષ આપીશું? તો બાબા સાહેબે સતત સંઘર્ષ કરી અને આ સમાજને અધિકારો આપ્યા. એ અધિકારો ઝાડના મૂળિયા જેવા. જો એના પણ પાલન, પોષણ, સિંચન કરવામાં ના આવે ને તો એ પણ એક દિવસે સુકાઈ જાય મિત્રો. તો કોણ સંઘર્ષ કરશે?
આ સમાજને આજે જે જાતિવાદીઓ હેરાન કરે છે તો એ સમાજને આગળ લાવવા માટે એ તો આવવાના નથી. આ સમાજમાંથી કોઈએ આ યુવાનો તો આગળ આવવું જ પડશે. બાબા સાહેબે 1935 ની અંદર કીધું હતું. કેમ કહ્યું હતું? દુશ્મનોને સમજાવવા માટે કે હજુય તમે સુધરી જાઓ, હજુય તમે સુધરી જાઓ કે જે ધર્મમાં હું જન્મ્યો ને એ મારા હાથની વાત નથી, પણ એ ધર્મ હું મરીશ નહીં. 1935 માં કીધું હતું. પણ જે ધર્મ આપણને નીચ ગણે છે, બેબસ ગણે છે, લાચાર ગણે છે, આજે આપણને શું કે આપણા મહેલાની અંદર, આપણી સોસાયટીની અંદર આવી અને આજે આપણને ભરમાવવાનું, મારો સમાજ ભરમાઈ જાય. દોસ્ત કોણ, દુશ્મન કોણ ખબર જ નહીં. આજે આપણા વરઘોડા કોણ રોકે? બધાને ખબર જ છે. મંદિરમાંથી ધક્કા મારી મારીને બહાર કાઢો તો ઘરે આવીને મંદિર બનાવવા માંડ્યા. બાબા સાહેબે ના પાડી દીધું કે ભાઈ તારે કોઈની જરૂર નહીં પડવાની, તારા માટે બંધારણ બેઠું, બંધારણ છે. તો 1935 ની અંદર બાબા સાહેબે ધર્મને લાત મારવાની વાત કરી અને 1956 ની અંદર 14મી ઓક્ટોબર 1956 ના દિવસે બાબા સાહેબે 8 લાખ ઉપર લોકો સાથે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો અને 6ઠી ડિસેમ્બર એટલે ફક્ત બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યા પછી 52 જ દિવસ જીવ્યા હતા આપણા મહાનાયક. 52 દિવસ જીવ્યા પણ એમનું શરીર એટલે રોગનું ઘર થઈ ગયું હતું. અને સતોય 5મી ડિસેમ્બર સુધી આ સમાજ માટે કામ કર્યું. અને આજે આ સમાજનો નવયુવાન, અટ્ટો યુવાન સમાજ માટે એને પગ દુખતા હોય અને બીજા માટે એને પૈસા મળતા હોય. એટલે આપણે વિચારવાનું છે, જો આ મહાનાયકો જે વૃક્ષ વાઈને ગયા એના ફળ આપણે ખાઈ રહ્યા છીએ અને આપણે જો નવા વૃક્ષ નહીં વાવીએ ને તો આવનારી પેઢી શું ખાશે? અધિકારો સંઘર્ષથી જ સલામત છે. તમે સતત સંઘર્ષ કરશો તો જ તમારા અધિકારો, હકના અધિકારો સલામત છે. મહાપુરુષ બાબા સાહેબે છેલ્લું પુસ્તક બૌદ્ધ હિજ ધમ લખતા હતા. 5મી ડિસેમ્બરે એ લખી અને બાબા સાહેબ સુઈ ગયા. એમના સહાયક નાનકચંદ રતુ જ્યારે ઘરે ગયા અને સવારે આયા અને જોયું, બાબા સાહેબને ઉઠાડવા માટે પ્રયત્ન કર્યો, પણ આ સમાજ માટે 24 કલાકમાંથી 20 કલાક સતત મહેનત કરવા વાળા માણસ થાક ના લાગે? સતત થાકી અને આ માણસ સદાયના માટે 6ઠી ડિસેમ્બર 1956 ના દિવસે આપણા વચ્ચેથી વિદાય થઈ ગયા. મહાનાયકનું સપનું ઘણું બધું અધૂરું છે અને આપીને જ્યાં એમને જાતિ વિહીન અનુસૂચિત જાતિ બનાવી દીધો, મૂળ નિવાસી સમાજ બનાવી દીધું. તો આપણે સમજવાનું છે એમને જાતિ વિહીન સમાજ, બૌદ્ધિસ્ટ ભારત. આજે ભુજનો અહીંયા ચોથી માળી અને સાચી સુધી તમે જુઓ ને તો બૌદ્ધ વિરાસતો મળે. આ બૌદ્ધ વિરાસતો મળવાનું કારણ છે તો આપણો ઇતિહાસ ભંડારી દીધો, દફનાઈ દીધો. મહાનાયક કે 1956 ની અંદર બહાર કાઢ્યો અને એ પૂરો કરવાની જવાબદારી સ્વયં સૈનિક દળની. તો આટલી મારી વાત હતી. મારી વાણીને વિરામ આપું. જય ભીમ, નમો બુદ્ધાય. જય ભીમ. બાબા સાહેબના સંદેશ, એમાંનો એક संदेश कि मैं तो जीवन भर कार्य कर चुका हूं, अब ये कार्य करने के लिए नौजवान आ गया है. આખા સમાજને, સમાજ સુરક્ષિત તો જોઈએ છે, મજબૂત જોઈએ છે, પણ આ સમાજની સુરક્ષા કરવા માટે પોતાની ઘરેથી નવયુવાન મોકલવા નથી. જો ન મોકલીએ તો સમાજની સુરક્ષા ન થાય. તો એના માટે નવયુવાનોએ આગળ આવી અને આ કારવાને આગળ વધારવો પડશે. આ કારવાને એસએસડી
2006 થી મજબૂત રીતે આગળ વધાઈ રહ્યું છે અને મૂળ સ્વરૂપે જે બાબા સાહેબ ઈચ્છતા હતા, મહાનાયકો ઈચ્છતા હતા, એ જ સ્વરૂપમાં આગળ વધાઈ રહ્યા છે. આ આગળ વધવામાં જેનો મુખ્ય ફાળો છે એવા સ્વયં સૈનિક દળના માર્ગદર્શક એવા દેવેન્દ્ર સાહેબ છે, આગળની વાત કરશે. જય ભીમ, નમો બુદ્ધાય. जय भीम, नमो बुद्धाय, जय जोहार, जय मूल निवासी. આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે સ્વયં સૈનિક દળ એસએસડી આજે ભુજની ધરતી ઉપર આખા ગુજરાતમાંથી અને ગુજરાત બહારથી પણ કેટલાક સૈનિકો આવેલા છે. તો જે એસએસડીમાં કામ કરે છે એ તો ઘણું બધું જાણે છે, પણ આ જે ભુજમાં રહેતા હોય, સ્થાનિક હોય અને એ જો અમારી વચ્ચે બેઠા હોય તો એને કોઈ વાત મને કહેવાનું મન થાય અને એના મગજમાં પણ પ્રશ્નો થવા જોઈએ. જે ભુજના સ્થાનિક બહુજનો, મૂળ નિવાસી આજે અહીં જે બેઠા હોય એના મગજમાં પણ કેટલાક પ્રશ્નો થવા જોઈએ કે આખા ગુજરાતના ખૂણે ખૂણેથી આ લીલા કપડાં પહેરી અને ભુજમાં જ કેમ આવ્યા. આ પ્રશ્ન એના મગજમાં થવો જોઈએ અને એને વિચારવાનું ચાલુ કરવું જોઈએ કે એસએસડી આજે ભુજમાં કેમ. તો તમને હું પ્રશ્નનો જવાબ આપું કે 2006 થી એસએસડી બનાવેલું અને 2006 થી એસએસડી ના સૈનિકો ગુજરાતભરના જુદા જુદા જિલ્લામાં પહોંચ્યા. ભારતના જુદા જુદા રાજ્યોમાં પહોંચ્યા. તો 2006 માં જ નક્કી થયેલું હતું કે આ વર્ષે અમે ભુજમાં પહોંચશું. પહોંચી તો ગયા, પણ એનો કોઈ ઉદ્દેશ પણ હોય ને. આખા ગુજરાતમાંથી ઠંડીના ચારે બાજુથી નાના મોટા વડીલો, બહેનો, ભાઈઓ બધા પહોંચ્યા છે તો કોઈ ઉદ્દેશ તો હોવો જ જોઈએ. એસએસડી ના સૈનિકોને ખબર છે, પણ ખાસ સંદેશ અમારે જે ભુજના અહીંયા રહેતા હોય એ લોકોની સાથે મારે વાત કરવી છે. હું આગળ બોલ્યો જય ભીમ, નમો બુદ્ધાય, જય જોહાર, જય મૂળ નિવાસી. તો આ 4 શબ્દોની અંદર આ આંદોલન છુપાયેલું છે. આ 4 શબ્દ જો તમે સમજી જાઓ તો તમને તમારું આંદોલન સમજાઈ જાય. જે લોકો બૌદ્ધિસ્ટો છે, જે XYZ આંબેડકરી મૂવમેન્ટમાં, બહુજન મૂવમેન્ટમાં કામ કરે છે, એને થોડું થોડું ખબર છે. એને એટલી ખબર હોય કે આપણે ગુલામ છીએ. એને એટલી ખબર હોય કે વર્ષોથી દુશ્મન આપણી ઉપર શાસન પ્રશાસન કરી રહ્યું છે. પણ આ સમાજની અંદર, આ દેશની અંદર લગભગ 125 કરોડ મૂળ નિવાસી ક્યાં સુધી પહોંચતો નથી. શાસન પ્રશાસન જોઈ છે, ગુલામી દૂર કરવી છે, રાજામાંથી રંક થયા, રંકમાંથી પાછું રાજા થવું છે.
બાબા સાહેબને વાંચી નાખો, વાંચી ગયા. હવે એમાં બાબા સાહેબે કીધું હોય કે બુદ્ધમય ભારત જોઈશે, તો બુદ્ધમય ભારત બનાવવું હોય તો આ દેશના 125 કરોડ મૂળ નિવાસી બહુજનો એના મગજની અંદર જે વાયરસ, જે કચરો જે ઘૂસેલો છે એ કાઢવા એના સુધી પહોંચવું પડે. તો SSD ના સૈનિકો આખા ભારતમાં અને ગુજરાતના ખૂણે ખૂણે આ રીતે પહોંચે છે. તો આ વાયરસ છે શું? હું આંબેડકરવાદી છું, હું બૌદ્ધિસ્ટ છું, હું બહુજન મૂવમેન્ટ ચલાવું છું, પણ મને ખબર છે કે મારી અંદરથી આ વાયરસ દૂર થયો છે ખરો? જો મારી અંદરથી આ ગંદકી ગઈ હોય તો સમાજના બીજા લોકોમાંથી જાય, અને 125 કરોડ આ બહુજન મૂળ નિવાસીમાંથી આ ગંદકી જાય તો ગુલામી પણ જાય. SSD નો ગોલ છે કે મૂળ નિવાસી બહુજનો એને એના મિશનથી વાકેફ કરી અને પરમેનન્ટ શાસન પ્રશાસન આપવું. આ એની લડાઈ છે. આજે અહીંયા પહોંચ્યા અને જે નારો રહ્યો જય ભીમ નમો બુદ્ધાય, તો જય ભીમ એના માટે છે કે આપણે એનો માર્ગ બતાવ્યો, ગુલામી સામે લડી અને અનેક અધિકાર અપાવ્યા, ભણવાનો, નોકરી કરવાનો, જીવવાનો, સંગઠન બનાવવાનો, પ્રતિકાર કરવાનો, આધુનિક બંધારણ આપ્યું, એમાં બધું આપ્યું. અને એ પેલાનું બંધારણ હતું એમાં તમામ ઉપર પ્રતિબંધ હતો. તમે સંગઠન ન બનાવી શકો, તમે તમારા અત્યાચારની સામે અવાજ ન ઉઠાવી શકો. સંબુકને મારી નાખ્યો, સંગઠન બનાવતો હતો. તો એ બંધારણની અંદર, મનુવાદી બંધારણની અંદર, મનુસ્મૃતિની અંદર તમામે તમામ જે રસ્તાઓ તમારી પ્રગતિના હતા એ બંધ કરી દીધા હતા. તો બાબા સાહેબના બંધારણની અંદર, બાબા સાહેબની લડાઈની અંદર, બાબા સાહેબની મૂવમેન્ટની અંદર તમામ માર્ગો ખોલી દીધા. અને એ માર્ગો જો આપણે મળી ગયા હોય અને આપણે ઘર પકડીને બેઠા હોય, અથવા આપણે જ્યાં મનુવાદ મજબૂત થતો હોય એની અંદર જોતરાતા હોય, તો આપણાથી ગુનેગાર બીજો કોઈ નથી. જેનો ખાતમો કરવાનો છે એની બદલાય જો આપણે એને મોટું કરી તો આપણાથી ગુનેગાર કોઈ નથી. તો જય ભીમે આ શીખવાડ્યું, આ દિશા દીધી. બાબા સાહેબની પ્રતિજ્ઞા તમે જોવો તો પહેલી પ્રતિજ્ઞા, હું બ્રહ્મા વિષ્ણુ મહેશની પૂજા નહીં કરું, એને ઈશ્વર નહીં માનું. તો આ સમાજ રહ્યો બાબા સાહેબની આ પ્રતિજ્ઞાને માને છે? નથી માનતો. અને નથી માનતો તો જે વાંચે છે અને પોતાને બૌદ્ધિસ્ટ અથવા તો પોતાને મૂળ નિવાસી મૂવમેન્ટનો સૈનિક કહે છે, એ આ 125 કરોડ લોકો સુધી પહોંચવા પ્રયત્ન કરે છે? નથી કરતો. આ દુઃખ જોયું ત્યારે મન થયું કે આના ઘર ઘર સુધી પહોંચવું પડશે, અને આ ફિલ્ડ કરશું તો નજીકના ભવિષ્યમાં શક્ય છે કે ગુલામીને ઉખાડી દેશું, એને આ દેશમાંથી ને દુનિયામાંથી ભગાડી દેશું. આ શક્ય છે, અઘરું નથી. અને મૂળ ગુનેગાર આપણા પૂર્વજો અથવા અત્યારે જે મિશનની મૂવમેન્ટની વાત કરતા હોય પણ ઘરમાં ઘર પકડીને બેઠા હોય, ઘર બહાર નીકળતા ન હોય, અને 125 કરોડ લોકો માટે એનો કોઈ પ્લાન ન હોય, તો એ લોકો ગુનેગાર. 25 કરોડ મનવાદી ગુનેગાર નથી. એની કોઈ હેસિયત જ નથી કે આપણે દમન આપણી ઉપર કરી શકે. પણ જે લોકોએ આ બીડું ઝડપ્યું છે, જે પોતાના ઘરમાં બહુજન મૂવમેન્ટના થોથા રાખે છે, ઓલા બુક સ્ટોલમાંથી બુકો ખરીદે છે, ફોટા અને કેલેન્ડર રાખે છે, કોઈ દી વાંચ્યા ખરા?
એ વાંચી અને સમજવા પ્રયત્ન કર્યો. ઘરની અંદર થપ્પા કરવાથી કાંઈ નહીં થાય. એની અંદર જે લખ્યું ને એ કરવા માટે રાત દિવસ નીકળી પડો. કાંશીરામ સાહેબનો ફોટો રાખવો છે, ખાપરે સાહેબનો ફોટો રાખવો છે, પણ એને કર્યું એવું કરીને તો બતાવો. જો એવું ન કરતા હોય તો તમારા ઘરની અંદર આ ફોટો રાખવો એ ગુનો છે, આડંબર છે, નાટક છે. તમે મિશનરી નથી. તો મેં કીધું જય ભીમ નમો બુદ્ધાય. જય ભીમે એક આધુનિક સમયની અંદર તમને અધિકારો આપ્યા અને રસ્તો બતાવ્યો. નમો બુદ્ધાય. તો એણે આજથી 2500 વર્ષ પહેલા તમને આ જ રસ્તો બતાવ્યો, પંચશીલ આપ્યું, અષ્ટાંગિક માર્ગ આપ્યો. મનવાદીઓ પાછા ફાવી ગયા, પાછી ગુલામી દીધી. જય જોહાર. તો જય જોહાર. અહીંના જે લોકો રહ્યા, નદી, પર્વત, પાણી, સૂર્ય, જે કાંઈ મળ્યું, કુદરતે જે દીધું, એને સીધા એની રિસ્પેક્ટ કરતા હતા, એની કદર કરતા હતા, એને માનતા હતા. એમાં નાત, જાત, વર્ણ વ્યવસ્થા એવું કાંઈ હતું જ નહીં. મૂળ નિવાસી એટલે આ દેશના એવા લોકો 125 કરોડ લોકો, હું એને એમ કહું કે આને 3 ભાગમાં આને વેચી શકાય. આ મૂળ નિવાસી બહુજન લોકો આને 3 ભાગમાં વેચી શકાય કે જે આજે ગુલામ છે. એનો પહેલો ભાગ એવો છે કે જેની અંદર એસસી અને એસટી આવે. જે એસસી અને એસટી આ દેશમાં પ્રતિ સેકન્ડ હળદૂત થાય, હેરાન થાય, એની ઉપર દમન થાય, એનું શોષણ થાય, એ બધા જોઈ શકે છે, બધાને મહેસૂસ થઈ શકે છે. એક બીજો હિસ્સો આપણો 125 કરોડમાંથી કન્વર્ટેડ માઇનોરિટી. આ દેશની અંદર એ શીખ હોય, ઈસાઈ હોય, મુસ્લિમ હોય કે બૌદ્ધ હોય, આ હિસ્સો પણ આની ઉપર પણ દમન અત્યાચાર થઈ રહ્યો છે. અને એક ત્રીજો હિસ્સો કે જે ઓબીસી સમાજ, જેની ઉપર અત્યાચાર થઈ રહ્યો છે પણ નરી આંખે દેખાતો નથી. એમાંથી કેટલાક લોકોને દેખાય છે તો એ વાતચીત કરતા હોય છે, પણ જે એસસી, એસટી અને કન્વર્ટેડ માઇનોરિટી, એની સાથે જે અત્યાચાર થાય છે એટલો એની સાથે નથી થતો, એટલે એ બહાર નથી આવતા. તો જે 125 કરોડ લોકો ઉપર અત્યાચાર થઈ રહ્યો છે, તો જેની ઉપર વધુ અત્યાચાર થઈ રહ્યો છે એની ફરજ છે કે આ દેશના 5-6 લાખ ગામડાઓ રહ્યા, ત્યાં પહોંચવું, ત્યાં એસસી હોય, એસટી હોય, ઓબીસી હોય, માઇનોરિટી હોય, એને દુશ્મન બતાવવો. જો તમે દુશ્મન બતાવશો તો તમને સોલ્યુશન મળશે, તો રસ્તો મળશે, તો તમારી ગુલામી જશે. આજે બાબા સાહેબે દુશ્મન બતાવ્યો તો મનુવાદ બતાવ્યો, જ્યોતિબા ફૂલે દુશ્મન બતાવ્યો તો મનુવાદ બતાવ્યો, પેરિયાર સ્વામીએ દુશ્મન બતાવ્યો તો મનુવાદ બતાવ્યો, જ્યોતિબા ફૂલે, તથાગત બુદ્ધ, કાંશીરામ સાહેબ, ખાપરે સાહેબ, તમામે, કબીર હોય, રોહિદાસ હોય, મેઘમાયા હોય, તમામે દુશ્મન મનુવાદ બતાવ્યો. જો મનુવાદ દુશ્મન હોય તો આપણા ઘરમાં મનુવાદ શા માટે? કાઢવો જોઈએ કે નહીં? કાઢવો જોઈએ. જે જાતિ અને વર્ણના કારણે આપણી હત્યાઓ થતી હોય, આપણી યારે અત્યાચાર થતો હોય, આપણે કોઈક નીચ કહી, અછૂત કહી, અને આપણી યારે કોઈ ગામડાની અંદર, તમારી કચેરીની અંદર તમારે મજૂરી કરતા હો ત્યાં, અને કોઈ મિનિસ્ટર હોય, કોઈ રાષ્ટ્રપતિ હોય, વડાપ્રધાન હોય, XYZ કોઈ પણ હોય, એ પણ હળદૂત તો થાય જ છે. તો જો જાતિ અને વર્ણના કારણે તમે હળદૂત થતા હોય અને આ જાતિ અને વર્ણ રહ્યા એ મનુવાદના કારણે હોય, તો પહેલો ટાર્ગેટ મનુવાદ હોવો જોઈએ.
એનો ખાતમો કેમ ન કરવો? બાબા સાહેબે કીધું, તથાગત બુદ્ધે કીધું, સાહુ મહારાજે કીધું, અને જ્યોતિબા ફૂલે તો સરસ મજાનું દેતા ગયા કે જ્ઞાનના અભાવે, શિક્ષણના અભાવે તમારું બધું લૂંટાણું, તો બાબા સાહેબના કારણે તમને શિક્ષણ મળ્યું, જ્ઞાન મળ્યું, સંઘ કરવાનું બંધારણની સુવિધા આપી. હવે બધું આપ્યું તો તમે ઘરે કેમ બેઠા છો? નીકળવું જ હોય. એસએસડી નીકળવું છે. એસએસડી જે અહીંયા પહોંચ્યું ભુજની અંદર, તો એસએસડી આખા ભારતના દરેક રાજ્યોમાં પહોંચે છે કે જ્યાં ગુલામી છે, જ્યાં અત્યાચાર છે, જ્યાં મનુવાદ છે, ત્યાં મૂળ નિવાસી મુવમેન્ટ, બહુજન મુવમેન્ટ, આંબેડકરવાદ મજબૂત કેમ કરવો? જો એ મજબૂત થાય તો સામેવાળું ખતમ થાય. ખાલી ફોટા, કેલેન્ડર, બાબા સાહેબનું ઘરમાં પૂતળું રાખી દો, એનાથી કાંઈ ન થાય. જે બાળકો બેઠા હતા ને, અને જે બુદ્ધ વંદના જેણે કરી, આ ચિત્ર પહેલા આ સમાજમાં નહોતું. એનો પોતાનો ધમ્મ કયો, એનો પોતાનો માર્ગ કયો, એ આજથી 5, 10, 15, 20, 25 વર્ષ પહેલા વડીલોએ નહોતો દીધો. અને એસએસડી ના જે સૈનિકો રહ્યા, એ આવનારી પેઢીને પોતાનો ધમ આપે છે. તો થોડાક વર્ષો પછી અમારું સ્લોગન છે, ચલો ભીમ કી ઓર, ચલો બુદ્ધ કી ઓર. તો અમારો જે ટાર્ગેટ રહ્યો એ 3 પેઢી આપવાનો છે. શોર્ટકટ નથી. એક પેઢી જેવું લગભગ આપી દીધું, અને બીજી પેઢી હજી આપશું, અને ત્રીજી પેઢી આવશે ને ત્યારે આ દેશના ખૂણે ખૂણે ક્યાંય મનુવાદ જોવા નહીં મળે. મનુવાદ જોવા નહીં મળે. કારણ કે એક પેઢીની અંદર, ખાલી આ 19 વર્ષની અંદર, એક મજબૂત આંબેડકરવાદ, એક મજબૂત બહુજન મુવમેન્ટ, કે એના સૈનિકને એને શું કરવું છે ને એ ખબર છે. એસએસડી નો એજન્ડો લખેલો છે, પત્રિકાઓ તમારા ઘરે ઘરે દીધી છે. એની અંદર પણ લખેલું છે કે આટલું આટલું જોઈને આટલું આટલું ફિનિશ કરવું છે. ફિનિશ એટલા માટે કરવું છે કે એની અંદર ગંદકી છે, એની અંદર દૂષણ છે, કે જેમાં સમાનતા નથી, જેમાં ગેરબરાબરી છે, જેમાં જાતિ છે, વર્ણ છે, અને 125 કરોડ લોકોનો શિકાર કરે છે. ભારત નહીં પણ દુનિયાના કોઈ પણ દેશમાંથી આ વર્ણ વ્યવસ્થા વાળો ધર્મ રહ્યો ને એને ખતમ કરવો છે. તો આની અંદર 3 પેઢી દેવાની થાય છે. આની અંદર અમારી આગળ કોઈ એવી ફોર્મ્યુલા નથી કે અત્યારે જ અમે મુખ્યમંત્રી આપી દઈ, અત્યારે જ અમે વડાપ્રધાન આપી દઈ. કારણ કે અમને ગુલામ મુખ્યમંત્રી કે ગુલામ વડાપ્રધાન દેવાની ટેવ નથી, આદત નથી. આ અમારા રોડ મેપમાં નથી. અમારે કાયમી તમને અશોક આપવો છે, એક બૌદ્ધ રાજા આપવો છે, એક બૌદ્ધ શાસક આપવો છે, અને આ દેશને બુદ્ધમય બનાવવું છે. તો આજે તમારી વચ્ચે આવ્યા તો ભારતના તમામ જિલ્લાઓની અંદર, તમામ રાજ્યોની અંદર 365 દિવસ અમે પહોંચી છીએ, જાય છીએ. અને આગળના જે લોકોએ બહુજન મુવમેન્ટ હલાવી હતી એને એન કેન પ્રકારે કઈ રીતના હલાવી ખબર નથી, પણ અમે એ રીતના હલાવી છીએ કે 3 પેઢી પછી, લગભગ 2 પેઢી પછી દુનિયાની કોઈ એવી તાકાત નથી કે આ દેશને બૌદ્ધમય બનાવતા રોકે. આખો દેશ બૌદ્ધમય હશે. તમે જોજો કે બંધારણની અંદર બિન સાંપ્રદાયિકતા છે, પણ તમે શાસન પ્રશાસનને જો, કોઈ ચોક્કસ એક ધર્મને કરોડોની જમીન આપી દે, કોઈ એક ધર્મ પાછળ કરોડોનું બજેટ ફાળવી દે, કોઈ એક ધર્મને તમામ સગવડતાઓ આપી દે. એની સામે જે મૂળ નિવાસી લોકો રહ્યા, એસસી હોય, એસટી હોય, કન્વર્ટેડ લોકો હોય, કન્વર્ટેડ માઇનોરિટી હોય,
હવે એના દમના તમામ રસ્તાઓ રહ્યા બંધ. ઓલાને જંગલમાં, રોડમાં, રસ્તામાં, દરિયામાં જ્યાં એનું ધાર્મિક સ્થળ બનાવવું હોય એની છૂટ. દરિયો જોઈતો દરિયો લઈ લે, નદી જોઈતો નદી લઈ લે, જંગલ જોઈતો જંગલ લઈ લે, પર્વત જોઈતો પર્વત લઈ લે, બધું દીધું. અને કરોડોના બજેટ પણ આપ્યા અને રજા પણ જોઈ એટલી આપી, નાચો કૂદો ને મજા કરો. તો એનો ધર્મ મજબૂત થાય, એની સંસ્કૃતિ મજબૂત થાય, એના માટે બધી છૂટ. અને સામે માઇનોરિટી રહ્યા, એ પછી બૌદ્ધ હોય, એ પછી ક્રિશ્ચિયન હોય, કે પછી જે મુસ્લિમ હોય, કોઈ પણ હોય, એનું ધાર્મિક સ્થળ કઈ જગ્યાએ આવ્યું છે, ક્યાં આવેલું છે, કેટલા લોકો નીકળે છે, કેવું જુલુસ કાઢે છે, કેવી રેલી કાઢે છે, બધા ઉપર પ્રતિબંધ. આ પાડો, ઓલું પાડો, આ પાડો, ઓલું પાડો, આ રજા કેન્સલ કરો, ઓલી રજા કેન્સલ કરો. તો આ દેશના 125 કરોડ લોકો સાથે અન્યાય થઈ રહ્યો છે. તો આ અન્યાય પરમેનન્ટ કેમ ફિનિશ કરવો એના માટે SSD કામ કરે છે. અને આજનો દિવસ કે જે બાબા સાહેબનો મહાપરિનિર્વાણ દિવસ અતિ મહત્વનો દિવસ. આજના દિવસે એની પહેલાના દિવસોમાં બાબા સાહેબ સતત દુઃખી તો હશે જ. એની બીમારીને ઓળખી ગયા હતા, એના શરીરને ઓળખી ગયા હતા, અને એનું મૃત્યુ નક્કી છે એ એને ખબર પડી ગઈ હતી. તો એના મગજમાં અનેક ઘણી ચિંતા ઉપાધિ હશે કે અહીંયા સુધી લડી અને મેં આ લોકોને આપ્યું, આને બચાવશે કોણ, આને આગળ કોણ લઈ જશે, આ જે મેં જે સપના જોયા એ સપના પૂરા કોણ કરશે. આવું બધું એના મગજમાં આવ્યું જ હશે. પણ 1956 પછી આજે કેટલાય વ્યા ગયા. આટલા વર્ષ પછી એને જે કોઈ સંસ્થાઓની સ્થાપના કરી અથવા તો એના પછી જે કોઈ માણસોએ આ ટાઇટલ, એના ટાઇટલ, બહુજન મૂવમેન્ટ એના નામે જે આગળ હાલ્યા, એને બાબા સાહેબની મૂવમેન્ટ આગળ વધારવાની બદલે પોતાની મૂવમેન્ટ આગળ વધારી, દલાલી આગળ વધારી, દલાલી આગળ વધી. તો સમાજના ઘર ઘર સુધી બહુજન મૂવમેન્ટ ન પહોંચી. આજે SSD ચાલુ કર્યું તો આજે ગુજરાતના ખૂણે ખૂણે બૌદ્ધ વિધિથી દરરોજ કંઈક ને કંઈક થાય છે. તો આ પરિવર્તન છે. તો જે લોકો મિશનને રોકી રહ્યા છે, બાબા સાહેબે એના માટે ઇંગ્લિશ શબ્દ એજન્ટ વાપર્યો હતો અને કાંસીરામ સાહેબે એના માટે ચમચા શબ્દ વાપર્યો. જ્યાં સુધી આ 2-5% ચમચાઓ બહુજન મૂળ નિવાસીમાંથી હશે તો ત્યાં સુધી બહુજન મૂવમેન્ટ આગળ નહીં વધે. તો આપણી વચ્ચે રહેલા ચમચાઓને ફિનિશ કરો તો મનુવાદ તો ફટ કરતા ફિનિશ છે. તો આ આંદોલનને લઈ અમે નીકળ્યા છીએ. 2028ની અંદર મુંબઈની અંદર અમારો એક મોટો ગોલ છે અને એના પછીના 5 વર્ષ પછી અમારો જે પ્લાન રહ્યો કદાચ આ દેશની અંદર અમે જે વિચાર્યું છે એ પ્રમાણે બુદ્ધ જ હશે, બીજું નહીં. જય ભીમ, નમો બુદ્ધાય. જય ભીમ, નમો બુદ્ધાય, જય જોહાર, જય મૂળ નિવાસી. મિશન શું છે, મિશન કઈ રીતે આગળ વધે, ચલો બુદ્ધ કી ઓર, ચલો ભીમ કી ઓર ક્યારે પ્રસ્થાપિત કરી શકીશું, આ તમામ બાબતોની ઝીણવટ ભરી સમાજ માર્ગદર્શક દ્વારા આપણને આપવામાં આવી છે. અને હજુ જો આપણે ઘર પકડીને બેસી રહીશું તો જે સપનું મહામાનવ ડોક્ટર બાબા સાહેબે જોયું છે એ સપનું અધૂરું જ રહેશે. તો ઘર છોડવાનું થાય, ફિલ્ડમાં નીકળવાનું થાય. જેવી રીતે બાબા સાહેબે સંઘર્ષ કર્યો, પોતાનું સમગ્ર જીવન આ મૂળ નિવાસી સમાજ માટે ખર્ચી દીધું, એવી જ રીતે સમાજના
બે મહાનાયિકાઓ છે કે જેમણે પણ પોતાનું સર્વસ્વ, પોતાનું જીવન આ મૂળ નિવાસી સમાજ માટે ત્યાગ કરી દીધું, બલિદાન આપી દીધું. તો એ બે મૂળ નિવાસી મહાનાયિકાઓ વિશે વાત કરવા મૈત્રીબેન બૌદ્ધ મહેસાણા જિલ્લાથી આપણી વચ્ચે આવશે. एक आदमी को शिक्षित करो तो तुम एक व्यक्ति को शिक्षित करते हो, अगर एक महिला को शिक्षित करो तो तुम एक परिवार को शिक्षित करते हो. जय भीम, नवोदय. ભારત દેશના સમગ્ર મૂળ નિવાસી બહુજન સમાજને મારા જય ભીમ, નમો બુદ્ધાય, જય જોહર, જય મૂળ નિવાસી. આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિન નિમિત્તે આપણા બોધિસત્વ, ભારત રત્ન, સિમ્બોલ ઓફ નોલેજ, મહિલા મુક્તિદાતા, બહુજનોના મસીહા, સંવિધાન નિર્માતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને મારા કોટી કોટી નમન. આ દેશની અંદર ઘણા બધા મૂળ નિવાસી મહાનાયકો અને મહાનાયિકાઓ થઈ ગયા છે. એમાંના એક મહાનાયક ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, કે જે બાબા સાહેબે આપણને સંવિધાન થકી પશુઓ જેવા જીવનમાંથી માણસ જેવું જીવન આપ્યું. એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવન સંગીની, તેમના પ્રેરક બળ, ત્યાગ અને સમર્પણના મૂર્ત, ત્યાગ મૂર્તિ માતા રમાબાઈ વગર શક્ય ન હતું. કારણ કે આવા જડ, જાતિવાદી અને રૂઢિવાદવાળા દેશની અંદર માતા રમાબાઈએ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે અસહ્ય સંઘર્ષો કર્યા છે. માતા રમાબાઈની વાત કરતા કે બચપનમાં અનેક સંઘર્ષો કરતા કરતા લગ્ન જીવનમાં પણ બાબા સાહેબ આ સમાજના ઉત્થાન માટે થઈને ઉચ્ચ અભ્યાસ માટે વિદેશમાં ગયેલા. આ બાજુ માતા રમાબાઈ પર સંપૂર્ણ ઘરની જવાબદારી આવી ગયેલી. આવકના સ્ત્રોત પણ એ સમય નહિવત બરાબર હતા, પરંતુ આવી વિકટ પરિસ્થિતિમાં પણ માં રમાઈ પોતે રાત્રિના દરમિયાન છાણવીણમાં જતા અને છાણવીણીને લાવીને એમાંથી છાણા બનાવીને વેચતા અને એમાંથી જે રૂપિયા આવતા ને એમાંથી ઘરનું ગુજરાન ચલાવતા. અને બાબા સાહેબને ક્યારે પણ વિદેશમાં કોઈક વાર જરૂરિયાત ઊભી થતી ને તો એમને પણ મદદ કરતા. આવા સંઘર્ષ કર્યા છે આ માએ. આ સમાજના ઉત્થાન માટે થઈને બાબા સાહેબ અને માતા રમાબાઈના બાળકો બિના કફનના દફન થઈ ગયા. એમના બાળકોને મર્યા પછી પણ કફન પણ નથી મળ્યું. અને આપણે એમ કહીએ છીએ કે અમને અમારા જીવનની અંદર જે કંઈ પણ મળ્યું એ ચમત્કારોથી મળ્યું છે. બાબા સાહેબના બાળકોને એ વખતે જ્યારે દૂધનો ગ્લાસ પીવા ના મળ્યો ને ત્યારે આજે આપણા બાળકોના જીવન અંદર સુખ સગવડો છે. માતા રમાબાઈ અને બાબા સાહેબના બાળકો ત્રણ બાળકોના મૃત્યુ પછી જ્યારે રાજરત્નનો જન્મ થાય છે, પરિવારમાં હર્ષોલ્લાસ છવાયેલો હોય છે. માતા રમાબાઈ અને બાબા સાહેબ રાજરત્ન માટે ઘણા સપના જોવે છે, પરંતુ રાજરત્ન પણ સતત બીમાર રહેવાના કારણે ઘરની આર્થિક પરિસ્થિતિ પણ ઘણી નાજુક હોવાથી એ સમયે જાતિવાદ પર ચરમસીમાએ ફેલાયેલો હતો અને રાજરત્નની સહી ટાઈમ પર ઈલાજ ના થવાના કારણે રાજરત્ન પણ મૃત્યુની સમીપ આવીને પહોંચી જાય છે. આ બાજુ રાજરત્ન મૃત્યુની સમીપ આવીને પહોંચેલા હોય છે અને બીજી તરફ બાબા સાહેબ પોતે સૂટબૂટની અંદર તૈયાર થઈ રહ્યા હોય છે. બાબા સાહેબના ન્યાયો બાબા સાહેબની પાસે આવીને પૂછે છે કે સાહેબ, આવી વિકટ પરિસ્થિતિમાં પણ તમે સૂટબૂટની અંદર તૈયાર થઈને ક્યાં જઈ રહ્યા છો? ત્યારે બાબા સાહેબ કહે છે કે આજે હું આપણા હક અધિકારની વાત રજૂ કરવા માટે લંડન ગોળમેજ પરિષદમાં જાઉં છું. કદાચ આજે હું ત્યાં ટાઈમસર નહીં પહોંચું ને તો ગાંધી અને એની ટોળકી ત્યાં પહોંચી જશે અને એની વાત રજૂ કરશે. અને જે કામ હું ટૂંક સમયમાં પૂરો કરવા જઈ રહ્યો છું
માટે એ કામ કરવાનો મને ઘણો લાંબો સમય લાગી જશે, એટલે આજે મારે ત્યાં જવું જરૂરી છે. બાબા સાહેબના અન્યાયો ધીમા સ્વરે કહે છે કે સાહેબ તમે તો જવા માટેની તૈયારી કરી રહ્યા છો, પરંતુ આપણા રાજરત્ન તો નથી રહ્યા. ત્યારે બાબા સાહેબ થોડીક વાર માટે તો સ્તબ્ધ બની જાય છે, પરંતુ સાહેબ તો સાહેબ હતા ને. હિંમત જુટાવીને માતા રમાબાઈ પાસે જાય છે. માતા રમાબાઈ સાહેબને જોઈને ધ્રુસકે રડવા લાગે છે. એ સમયે એમની આંખોના આંસુઓના જરીએ એમની મમતા વહી રહી છે. માતા રમાબાઈ બાબા સાહેબને કહે છે કે સાહેબ તમે તો મને કહ્યું હતું કે રમાબાઈ હું આપણા રાજરત્નને ભણાવી ગણાવીને તેને આ દેશમાં મોટો સાહેબ બનાવીશ, તેને સાહેબ બનાવીને આ દેશની રાજગાદી પર બેસાડીશ, પરંતુ આપણો રાજરત્ન તો નથી રહ્યો. ત્યારે બાબા સાહેબ માતા રમાબાઈને સાંત્વના આપતા કહે છે કે રમાબાઈ આજે રાજરત્નના ગયાનું મને પણ ઘણું દુઃખ છે, પરંતુ તમે તો રોઈને પણ તમારા દુઃખની વાત કહેશો, પરંતુ હું તો રોજ આ દેશની અંદર આપણા કઈક દીકરાઓને મરતા જોઉં છું, અને દુશ્મનો જ્યારે તેમને મારે છે, પીટે છે, તેમને ઢોર મારીને મારી પણ નાખે છે, અને જ્યારે તેઓ રડે છે, ચિલ્લાય છે, તેમની દાંત ભરી જે અવાજો છે ને એ મારા કાનમાં ગૂંજતી રહે છે, અને આવા દ્રશ્યો જોઈને મારી તો આંખના આંસુ પણ સુકાઈ ગયા છે. રમાબાઈ હું તો રડી પણ નથી શકતો. આજે રાજરત્નને હું પાછો તો નથી લાવી શકતો, પરંતુ ગોલમેજ પરિષદમાં જતા પહેલા હું એક સંકલ્પ કરું છું કે આ દેશની અંદર હું એવું નિર્માણ કરીશ કે ઘેર ઘેર આપણા રાજરત્નો જોવા મળશે. અને બાબા સાહેબે પોતાના જીવનની અંદર જે પણ સંકલ્પો કરે પોતાના જીવનના અંતિમ શ્વાસ સુધી તે પરિપૂર્ણ કર્યા, અને એટલે જ આપણને જન્મથી લઈને મૃત્યુના કફન સુધીનું પણ આપણા માટે લખીને ગયા. માતા રમાબાઈ પણ આ સમાજની ચિંતા કરતા કરતા ગંભીર બીમારીમાં ચાલ્યા જાય છે. માતા રમાબાઈને પોતે અહેસાસ થાય છે કે મારી પાસે હવે જાજો ટાઈમ નથી. બાબા સાહેબને બોલાવવામાં આવે છે. સાહેબને માતા રમાબાઈ કહે છે કે સાહેબ મેં તો આજ દિન સુધી ક્યારે તમારી પાસે મોંઘા કપડા નથી માંગ્યા, ક્યારે તમારી પાસે મોંઘા ઘરેણા નથી માંગ્યા. આ સમાજ માટે થઈને મારા 4 બાળકોના મેં બલિદાન પણ આપ્યા. હવે કદાચ હું થોડાક જ કલાકોનું મહેમાન છું. આજે તમે મને એક વચન આપો કે મારા ગયા પછી આ દેશની અંદર જે આપણા કરોડો દીકરા દીકરીઓ છે ને એનું તમે ધ્યાન રાખજો. આ દેશની અંદર એમની સાથે જે ગેરબરોબરી થાય છે ને એમાંથી તમે મુક્તિ અપાવજો, એમને એમના હક અને અધિકાર અપાવજો. આટલું કહીને માતા રમાબાઈ, અને આ કાર્ય કરવા માટે તમે પણ ક્યારે વિચલિત ન થતા. આટલું કહીને માતા રમાબાઈ હંમેશાની માટે આપણી વચ્ચેથી વિદાય લઈ લે છે. આ દેશની અંદર એક કહેવત છે ને કે દરેક સફળ પુરુષ પાછળ એક મહિલાનો હાથ રહેલો છે. એ માતા રમાબાઈએ પોતાના જીવનકાળ દરમિયાન સિદ્ધ કર્યું છે. આ દેશની અંદર વિદેશી દુશ્મનોએ હર હંમેશ મૂળ નિવાસી સમાજને શિક્ષા, સંપત્તિ અને શસ્ત્રના અધિકારથી વંચિત રાખ્યો છે. અને 3 જાન્યુઆરી 1831 ની અંદર જન્મેલા માતા સાવિત્રીબાઈ ફૂલેના જન્મ દરમિયાન પણ જો કોઈ મહિલા શિક્ષણ મેળવે ને તો તેને મોટું પાપ માનવામાં આવતું. સાવિત્રીબાઈ ફૂલે જ્યારે બાળપણમાં એમના હાથમાં એક પુસ્તક આવી જાય છે. પુસ્તકને આમથી તેમ જુએ છે, કઈ સમજણ પડતી નથી. પિતાજી દૂરથી જોઈ જાય છે અને નજદીક આવીને માતા સાવિત્રીબાઈ ફૂલેના હાથમાંથી પુસ્તક છીનવી લે છે, એને ફેંકી દે છે. માતા સાવિત્રીબાઈ ફૂલે પોતે વિચારે છે કે એવું ત્યાં પુસ્તકની અંદર શું છે કે મહિલાઓ તેને વાંચી શકતી નથી, કે મહિલાઓ તેને અડી શકતી નથી. અને માતા સાવિત્રીબાઈ ફૂલે 55માં સંકલ્પ કરે છે કે એક દિવસ હું આ પુસ્તકને જરૂરથી વાંચીશ. અને સમય જતા જ્યારે આપણા રાષ્ટ્રપિતા જ્યોતિબા ફૂલે સાથે જ્યારે તેમના લગ્ન થાય છે, એ લગ્ન કોઈ સાધારણ લગ્ન નહોતા, પરંતુ એક નવા ઇતિહાસની શરૂઆત હતી, એક નવી ક્રાંતિનો શુભારંભ હતો, એક નવા યુગનો શુભારંભ હતો. અને લગ્ન બાદ જ્યારે સાવિત્રીબાઈ ફૂલેના જીવનમાં શિક્ષણનો શુભારંભ થાય છે અને 1848 ની અંદર પૂનાની અંદર મહિલાઓ માટે પ્રથમ કન્યા શાળાઓ સ્થાપીને જે સદીઓથી મહિલાઓ માટે શિક્ષણના દ્વાર બંધ હતા એ દ્વારને તેમણે ખોલી મૂક્યા.
અને માતા સાવિત્રીબાઈ ફૂલે ભારતના પ્રથમ શિક્ષિકા મહિલા તરીકેનું તેમને બિરુદ મળ્યું. આ દેશની અંદર જ્યારે પણ મહિલાઓને કોઈ પણ ક્ષેત્રની અંદર જ્યારે તેમને પુરસ્કાર મળે છે, માન સન્માન મળે છે, પણ એ પુરસ્કાર અપાવવા માટે થઈને, એ માન સન્માન અપાવવા માટે થઈને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે 1951 ની અંદર કાયદા પ્રધાન પદેથી રાજીનામું મૂકવું પડ્યું હતું અને માતા સાવિત્રીબાઈ ફૂલેને 1848 ની અંદર પોતાના ઉપર કાદવ કિચડ અને પથ્થરોના ઘા સહન કરવા પડ્યા હતા. મફતમાં કશું મળ્યું નથી કે મફતમાં મરવાનું થતું નથી. જ્યારે જ્યારે પણ આ દેશની અંદર મહિલાઓના માન સન્માનની વાત આવી છે ત્યારે સમગ્ર મૂળ નિવાસી મહાનાયિકાઓએ પોતાના ત્યાગ અને બલિદાન આપીને ક્રાંતિ કરી છે. માતા સાવિત્રીબાઈ ફૂલે 1848 ની અંદર કલમ ઉઠાવીને ક્રાંતિ કરી અને સમગ્ર ભારતની મહિલાઓને કહ્યું કે ચૂલા चौका बर्तन से भी जरूरी पढ़ाई है ए भारत की महिलाएं. क्या तुम्हें मेरी बात समझ में आई है? માતા રમાબાઈએ પણ આ સમાજના ઉત્થાન માટે થઈને પોતાના 4 બાળકોના બલિદાન આપ્યા અને ઇતિહાસના પન્ના પલટી નાખ્યા. વીરાંગના ઝલકારીબાઈએ પણ પોતે આ દેશને બચાવવા માટે થઈને, પોતાના રાજ્યની રાણીને બચાવવા માટે થઈને હાથમાં તલવાર ઉપાડી લીધી અને ઇતિહાસના પન્ને લખાયું કે ઉખાડ ફેંકા હર દુશ્મન કો, જબ झांसी का अपमान हुआ, सन 57 में चल पड़ी, वो तलवार पुरानी थी, खूब लड़ी मर्दानी, वो तो झांसी की झलकारी थी. વીરાંગના ફૂલનદેવીજીએ પણ પોતાના ઉપર થયેલા અત્યાચારનો બદલો લેવા માટે 22 વ્યભિચારીઓને લાઈનમાં ઉભા રાખ્યા. દુશ્મનોને સમય એવું હતું કે બગીચે में हर फूल को बेरहमी से तोड़ लेंगे, बगीचा उफ तक नहीं करेगा, लेकिन उनको फूलों में फूलनदेवी से मिलना अभी बाकी था. અને વીરાંગના ફૂલનદેવીજીએ હાથમાં બંદૂક ઉપાડીને 22 વ્યભિચારીઓને લાઈનમાં ઉભા રાખીને બંદૂકની ગોળીએ દીધા. આ દેશની અંદર મહિલાઓને પૂરતા કપડાં પહેરવાનો પણ અધિકાર ન હતો. મહિલાઓને ટોપલેસ રહેવું પડતું, એટલે કે કમરથી ઉપરના કપડાં પહેરવાનો અધિકાર ન હતો. તો 19મી સદીની અંદર ત્રાવણકોર રાજ્યની અંદર માતા નાગેલીએ પોતે પોતાના શરીરના અંગો કાપીને દુશ્મનોના હાથે ધરી દીધા અને પોતાના બલિદાન આપ્યા છે. ત્યારે આજે આપણી મહિલાઓ સૂટ-બૂટમાં સજ્જ છીએ. મનુસ્મૃતિની અંદર તો સ્પષ્ટપણે આપણી મહિલાઓ માટે લખાયેલું છે કે મહિલાઓને ઘરની ચાર દિવાલોમાં જ રહેવાનું છે, મહિલાઓને ઘરના રસોડામાં જ રહેવાનું છે, મહિલાઓને બોલવાની કે ઘરનો ઉમરો ઓળંગવાની પરવાનગી નથી. પરંતુ આપણા સમગ્ર મૂળ નિવાસી મહાનાયકો અને મહાનાયિકાઓના ત્યાગ અને બલિદાનના કારણે આજે મહિલાઓ આ ધરતી તો શું આકાશની ઊંચાઈ સુધી પણ પહોંચે છે. પરંતુ આ ઊંચાઈ સુધી પહોંચવા માટે સૌથી પહેલા તો આપણે આપણા જીવનમાંથી મનવાદનો ખાત્મો કરવો પડશે અને આંબેડકરી વિચારધારા અપનાવવી પડશે. જ્યારે આપણે મહિલાઓ મનવાદનો ખાત્મો કરીને આંબેડકરી વિચારધારા અપનાવીશું ને, ત્યારે જઈને આપણી આવનારી પેઢી ક્યારેય ગુલામ નહીં બને. પરંતુ આ કાર્ય કરવા માટે, આ મહાનાયકોના સપના પૂરા કરવા માટે, આવનારી પેઢીને રાજા બનાવવા માટે થઈને આપણે 365 દિવસ સમાજની પાસે જવું પડશે અને મિશનનું કાર્ય કરવું પડશે. મરવાનું તો એક દિવસ બધાએ છે જ, પરંતુ એ સુકૂનથી તો મરીશું ને કે મેં પણ મારા સમાજને જગાડવા માટે કઈ કોશિશ કરી હતી. અને છેલ્લે કે रुतबा मेरे सर को मेरे संविधान ने दिया है, ये मान सम्मान हक अधिकार भी मुझे मेरे संविधान ने दिया है, औरों को जो मिला मुकद्दर से मिला होगा, मुझे तो मुकद्दर भी मेरे संविधान से मिला है. મારી વાત પૂરી કરતા જય ભીમ, નમો બુદ્ધાય, જય જોહર, જય મૂળ નિવાસી. એક ઉત્તમ ઉદાહરણ એટલે ત્યાગના મૂર્તિ માતા રમાબાઈ. એક નારી જો પોતાના જીવનની અંદર મિશનમાં કામ કરતા એના જીવન સાથીને જો પૂરો સાથ સહકાર આપે તો આ મિશનને કેટલો વેગ મળે. અને બીજા શિક્ષાના દેવી જેણે ભારતની તમામ મહિલાઓને શિક્ષા છે,
એમનો પણ હક છે એ જણાવી અને આપણી વચ્ચે વિદ્યાના દેવી બની ગયા. તો આપણે સંઘર્ષ મિશન આગળ લઈ જવા માટે કોઈના ચોરેલા ઉદાહરણોની જરૂર છે ને. આપણે તો આપણા મહાનાયકોના જીવનને જાણી સમજી અને એને અનુસરણ કરવાનો પ્રયત્ન કરીએ તો આ સમાજ ખૂબ આગળ વધી શકે છે. આ 69માં મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે આજે એસએસડી સ્વયં સૈનિક દળ દ્વારા મિશન એસએસડી નામનું પુસ્તક છે એનું પણ વિમોચન અત્યારે થઈ રહ્યું છે કે જે એસએસડી શું છે, કેવી રીતે છે, એસએસડી શું કરવા માંગે છે, એસએસડી ના સૈનિકોને મૂંઝવતા પ્રશ્નો તમામના જવાબ આ પુસ્તકની અંદર છે. તો હું દેવેન્દ્ર સાહેબને બોલાવીશ કે જેઓ આ પુસ્તકનું વિમોચન કરશે અને 5 આપણા વર્ધીધારી મહિલાઓ આવી જાય કે જેને પુસ્તક આપી 5 બહેનો આવી જાવ જેમને આ પુસ્તક આપી અને આ દેશનું માર્ગદર્શન, આ દેશની જે ધરોહર છે, મૂલ્યવાન ધરોહર છે, એ સાહેબ પુસ્તક આપી અને વિમોચન કરશે. પુસ્તકનું નામ છે મિશન એસએસડી. તો હવે આપણે તમામ બહેનો અને સાહેબનો આભાર માની અને બેન જે શિક્ષાની વાત કરી ગયા, સાવિત્રીમાની વાત કરી ગયા, જો મહિલાને શિક્ષણ આપવામાં આવે સમાજમાં શિક્ષણ ફેલાય, કુટુંબમાં શિક્ષણ ફેલાય, પરિવારમાં શિક્ષણ ફેલાય. અને જો સમાજને અશિક્ષિત રાખવામાં આવે તો અશિક્ષાના અભાવે અંધશ્રદ્ધા, આડંબર, કુરિવાજ, વ્યસનોનો ભોગ છે આ સમાજ કાયમ માટે બનતો રહે. તો આ તમામ પ્રકારના જે આડંબર, અશિક્ષા, અવિદ્યા, કુરિવાજ, આ તમામે તમામ બરબાદીના મૂળ વિશે વાત કરવા માટે આવશે વસંતભાઈ બોધ અમદાવાદથી. જય ભીમ, નમો બુદ્ધાય. જય ભીમ, નમો બુદ્ધાય, જય જોહાર, જય મૂળ નિવાસી. ઘણી બધી વાત થઈ, પણ વાત એટલા માટે આજે નારાની જે વાત કરી સાહેબે, પણ એના વિશે હું ઘણી વખત વાત કરું કે 6 दिसंबर और 14 अप्रैल वो लोग भी जय भीम करते हैं जिसके दिलों में गॉड से गोलवर्क और हेडक्वार रहते हैं. તો આમને શું થાય કે ભાઈ ઓળખવાના, આપણે ગરમી લાગે. આજે આપણે કહીએ ને સમાજ જે પીડાય, સમાજ જે રીબાય, જે વર્ષોથી દેખાય, હજારો વર્ષોથી જે સમાજ પીડાય, કારણ કે સમાજને બેસવું. આજે એનો સમાજ મજબૂત, તેનું કારણ કે એની ભાગવત ચાલતી હોય, એનું પારાયણ ચાલતી હોય તો 7 દિવસ સુધી લોકો હાલતા નથી. અને આપણે જે બાબા સાહેબની જે વાત કરી, આ મહાપુરુષોની વાત હોય, આ મહાપુરુષોએ જેને પોતાનું આખું જીવન આ સમાજ માટે જેને અર્પિત કરી દીધું હોય, ઉત્થાન માટે જેને સમર્પિત કરી દીધું હોય, આ મહાપુરુષોની વાત હોય એટલે અહીંયા આપણે બેસવાનું થાય. પણ જે વાત હતી
કે ભાઈ આપણા પરિવારમાં આપણા મામા માસી કાકા ભાઈનો જો એક દીકરો એનો નાનામાં નાનો રોગ થયો હોય, ટીબી, કેન્સર, તો આખો પરિવાર, મામા માસી કાકા ભાઈ, એમના બધો આખો પરિવાર એ રોગને દૂર કરવામાં આખું પોતાનું સર્વસ્વ આપવા તૈયાર થતો હોય, તો આ ભારત દેશનો મૂળ નિવાસી સમાજ જે વર્ષોથી પીડાય, જે વર્ષોથી જાતિ, પેટા જાતિ, પરગણાવાદ, ભાષાવાદ, અટકવાદથી પીડાય, આ સમાજ વર્ષોથી ચમાર, વણકર, વાલ્મીકી, સેનમાં, તુરી, તરગાળા, ગરો, નાડિયાથી પીડાય, આ સમાજ વર્ષોથી મહેશ્વરી, મારવાડા આમાં પીડાય. તો આ રોગના ડોક્ટર ક્યાં લાવવા? કોણ આવશે આ રોગને દૂર કરવા? કોણ આવશે? આ મહાપુરુષો આવીને ગયા. આજે ઘણી બધી વાત થઈ, પણ વાત એટલા માટે કરવી પડે કે આજે ઘણા બધા લોકો જય ભીમ કરતા, દુશ્મનો પણ જય ભીમ કરે. તો એક વાત કરી દઉં તમને કે किसी के लिए जरूरी हो गया है तो किसी के लिए मजबूरी हो गया है, मगर मेरे बाप के नाम के बिना राजनीति नहीं चलेगी अब भारत देश में. આ મહાપુરુષોના ગોલ હતા. તમે જોવો છો તથાગત બુદ્ધ થી લઈને માન્યવર કાશીરામ સાહેબ સુધીના જે ગોલ હતા, એ જ ગોલ આમનો છે કે આપણો છે કે ભાઈ માનવતાવાદી રાષ્ટ્ર का निर्माण करना है. तथागत बुद्ध बोले बहुजन हिताय बहुजन सुखाय. એ જ વાત માન્યવર કાશીરામ સાહેબ કરેલી કે जितनी जिसकी संख्या भारी उतनी उसकी हिस्सेदारी. આ મહાપુરુષોના ગોલ, આ મહાપુરુષોએ તમામ બહુજન મૂળ નિવાસી, શોષિત, વંચિત, પીડિત સમાજ માટે પોતાનું સર્વસ્વ આપી દીધું. આપણે તો ચમાર, વણકર, વાલ્મીકી, મહેશ્વરી, મારવાડામાં વેચાણા, પણ મહાપુરુષોને વેચ્યા. અહીંયા મહાપુરુષે રવિ સાહેબ ની વાત આવે એટલે ચમાર ભાઈઓ કે આ તો રહીદાસ તો અમારા. રહીદાસે કીધું ને કે मैं ऐसा चाहूं राज जहां सबन को मिले अन्न, छोटो बड़ो सम बसे, रहीदास रहे प्रसन्न. रहीदासे કીધું ને કે जाति जाति में जाति है, जाति केलन के पार, रहीदास मनुष्य ना जुड़ सके जब तक जाति ना जात. આ સમજવા લાયક છે. આ મહાપુરુષોની જે એક એક સાખી આજે વાત કરી, જે બધી બ્રહ્મ વાત થઈ કે ભાઈ આપણે મનુવાદ ન, આજે બાબા સાહેબ ની ઘણી જગ્યાએ જતા હોય એટલે વાત થતી હોય કે ભાઈ બાબા સાહેબ વાળા આયા એટલે આ તો કે ભાઈ મનુવાદ કે ભગવાન માતાજીનો. અમે અમારી તાકાત જ નથી કે અમે એમના વિરુદ્ધ વાત કરી, કે આ તો આપણા બાપ કરી ગયા ને એના ટપાલીનું કામ કરીએ, એમના જે સંદેશા હતા ને આ મૂળ નિવાસી સમાજ સુધી પહોંચે ને એના માટે આ મહેનત કરીએ છીએ. કીધું ને કબીર સાહેબે 14મી સદીમાં, આજે 21મી સદીમાં આઝાદીના 70-75 વર્ષ પછી પણ આજે બહુજન જો ઘોડીએ ચડે અને ભાઈ માર ખાય, મૂસો રાખે અને ભાઈ માર ખાય, આજે સારા ચશ્મા પહેરે અને ભાઈ માર ખાય, અને તોય આપણું જમીન ના હાલે, તો વિચારવાનું થાય ને. અહીંયા કબીર સાહેબ 14મી સદીમાં કીધું હતું કે ભાઈ પથ્થર પૂજને સે હરી મિલે તો मैं पूजूं पहाड़, इससे अच्छी तो घर की चाकी पीस खाए पूरा संसार. बोले ना कबीर साहब, बैठा सो बोले नहीं, उभा कहे नहीं आओ, सूता नर जागे नहीं, मैं किसको लागू पाए. કબીર સાહેબના 14મી સદીમાં જે મનુવાદ ઉપર જે પ્રહારો હતા, જે અથોડા હતા, એ અથોડા આજે આપણે આઝાદીના શિક્ષિત બન્યા છતાં આપણે સ્વીકારતા આપણને કેમ કાંટા લાગે? કબીર સાહેબે એ વખતે કીધું હતું કે કબીરા કહે જગ અંધા અંધી જૈસી ગાય, બસડા સાસો મર ગયા જૂઠી ચામ ચટાય. આ તમે હજુ ક્યાં સુધી આ રીતે જીવવું? આજે ઘણા બધા રેલી જયારે આવતી હતી ત્યારે ઘણા બધા લોકો કે ભાઈ અહીંના સ્થાનિક લોકો કે આ સાથે આવેલા વિડીયો જે ઉતારતા હતા ને, અને વિડીયો ઉતારી અને પોતાના સોશિયલ મીડિયામાં મૂકતા હતા, એના જે વ્યૂ આવતા હતા, એના જે લાઈકરો, એના જે ફોલોવરો હતા. પણ આ જે સ્થિતિ હતી, આજની જે રેલી હતી ને, આ જે નિર્માણ કરવા માટે આ એક મહિનાથી ઊંઘ્યા નથી ને ત્યારે આ નિર્માણ થયું હોય. મફતમાં નથી મળતું. મફતમાં શું મળે? ખાલી ભીખ મળે, ભીખ. માગવાથી શું મળે? ભીખ મળે. જો આપણા સ્વમાન અને સ્વાભિમાનના જો આપણે હકો અને અધિકારો લેવા હશે ને તો ઘરની બહાર નીકળવું પડશે. અને હું માનું કે જ્યાં સુધી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે સંવિધાન નતું આપ્યું ને ત્યાં સુધી હું મનુવાદીઓને દોષ દેતો હતો, પણ આજે આટલા વર્ષો પછી
डॉक्टर बाबा साहेब आम्बेडकर ये वक्त आज से 100 वर्ष पहला बोले, जाके अपनी घर की दीवारों पे लिख दो तुम इस देश की शासक करता जमातो। आपने कई काळू चित्रिયું ઘરની ઉપર ચિત્ર્યું ને, આપણે ગણ ખાયા, ગાધું બાપનું અને ગુણગાન બીજાના ગાયા। એટલે બીજાના બાપના બાપ ખાઈએ તો આજે આઝાદીના 70-75 વર્ષ પછી માર ખાઈએ કે ના ખાઈએ? બીજાના ઘરમાં જઈએ તો માર ખાઈએ કે ના ખાઈએ? આપણું પોતાનું આવડું મોટો આલીશાન મહેલ, આ મહાપુરુષો જેને પોતાના જીવનને સમર્પિત કરી અને આપણી માટે જે ઇમારત અને કીધું અહીંયા જે બહુજન મુવમેન્ટ ઘણી બધી વાત થઈ, પણ હું રિપીટ થોડી કરે કે બહુજન મુવમેન્ટ જે ચલાવતા હોય એમને પૂછ્યું કે ભાઈ બાબા સાહેબનું સ્વપ્ન શું હતું, તો કે ખબર જ નહીં। બાબા સાહેબનું સ્વપ્ન શું હતું, પણ અહીંયા બરબાદીની વાત આવે એટલે મારે કે એક બરબાદીની વાત કરી કે ભાઈ બુદ્ધિજીવી શિક્ષિત લોકોની નિષ્ક્રિયતા, બેજવાબદારી, ગદ્દારી। બાબા સાહેબ 18 માર્ચ 1956 में आगरा में जયારે महासभा संबोधता था ने वक्त बाबा साहेब बोला था कि मुझे मेरे पढ़े लिखे लोगों ने धोखा दिया। અને આજે આઝાદીના 70-75 વર્ષ પછી આજે 21મી સદીમાં પણ એ બરાબર બેઠે અને બરાબર લાગુ થાય। કારણ કે નોકરી લીધી હોય તો એસસી કેટેગરીમાં લીધી હોય ને, નોકરી કોટામાં લીધી હોય, કેના કોટામાં? મારા બાપના, આપણા બાપના આલેલા કોટામાં લીધી હોય અને 5 કિલો પેડા લઈને બીજા આઠળે થાય ને કે ભાઈ આપણે આજે તમે જો ઘણી બધી જગ્યાએ તમે જો ક્યાં છે ભણેલો ગણેલો વર્ગ, ક્યાં છે આજે આ મુવમેન્ટ ને આ બુદ્ધિજીવી શિક્ષિત લોકોને જે આ મુવમેન્ટ ને જો આગળ લઈ જાવી હશે તો ભણેલા ગણેલા લોકોને આગળ આજે આવવું પડશે। बाबा साहेब कहता है शिक्षा वो शेरनी का दूध है, जो पिएगा वो दहाड़ेगा। मगर आज 21वीं सदी में आज पता चलता है कि वो शेर किसी सर्कस में खेल खेल रहा है। शो कीधु? वो शेर, शिक्षित शेर आज किसी सर्कस में काम कर रहा है। तो आ सर्कस मांथी निकलवानी आपणे बधाने जरूर छे। અને બીજી વાત કરું થોડી, ઘણી બધી વાત થઈ પણ ફરી રિપીટ કરી દઉં કે આજે આપણને નિષ્ઠાનું લેબલ આપતો ધર્મ, શૂદ્ર બનાવતો ધર્મ, કારણ કે આજે આપણે દલિત, શોષિત, વંચિત, પીડિત આપણે જે કહીએ પેટા જાતિઓ ક્યાં સુધી આજે ધર્મમાં બીજાના ધર્મ, પારકો ધર્મ લઈને બેઠા, પારકી ભાષા, પારકી સંસ્કૃતિ એટલે રીબઈએ આપણે। શું આપણે આજે ઘોડીએ ચડ્યા અને કોઈ મુસ્લિમ ઉતારવા આવે, કોઈ પારસી ઉતારવા આવે? રાજસ્થાનના ઇન્દ્ર મેઘવાળના પાણીના એક ગ્લાસ માટે થઈ અને એને એટલી માર મારવામાં આવે એ મરી જાય, એના માટે શું મુસ્લિમ આયા? એના માટે પારસી હતા? તો સમજવાની આપણે બધાને સમજવાની જરૂર છે કે જે મહાપુરુષોએ કીધું જો હજુ એ રસ્તે નહીં ચાલીએ તો આઝાદીના આજે 70-75 નહીં પણ 700 વર્ષ થશે ને તો સમાજ આ રીતે રીબાતો રહેશે। मान्यवर काशीराम साहेब छेल्ले घणी बधी मान्यवर काशीराम साहेब कहता कि जिस समाज की कोई गैर राजनीतिक जड़ें मजबूत नहीं होती उस समाज की राजनीति कभी कामयाब नहीं होती। आज घणा बधा આપણે જઈએ, અમે મિશનનું કામ લઈને સમાજમાં જઈએ ને એટલે બધા લોકો ઘણા બધા વાત કરે, બુદ્ધિજીવી હોય, શિક્ષિત હોય, જેની જોડે ભાઈ જ્ઞાનના ઢગલા હોય, એ એવું કહેતા કે બાબા સાહેબ એવું કહેતા કે ભાઈ પોલિટિકલ પાવર ઇઝ માસ્ટર કી। બાબા સાહેબે કીધું હતું ને એ વખતે કીધું હતું અને એને સાબિત માન્યવર કાશીરામ સાહેબે કરાવ્યું હતું અને સાબિત માન્યવર કાશીરામ સાહેબે કર્યું અને ચાવી તો લાયા ને જે માસ્ટર કી હતી એ માસ્ટર કી લાવી અને માન્યવર કાશીરામ સાહેબે યુપી માં આપણા લોકોના હાથમાં આપીને ચાવી ક્યાં ગઈ? તો માન્યવર કાશીરામ સાહેબ હંમેશા એક વાત કરતા, માન્યવર કાશીરામ સાહેબ એક હંમેશા વાત કરતા સાહેબ કાયમ પ્રેમનું ઉદાહરણ આપતા, સાહેબ કાયમ
કે આ ભારત દેશમાં આજે અહીંયા જે ઇન્ડસ્ટ્રીયલ એરિયો આપણી ઘણી બધી સમાજ ગુજરાતમાંથી અલગ અલગ વિસ્તારોમાંથી અહીંયા આજે કચ્છ વિસ્તારમાં કચ્છ જિલ્લામાં જે નોકરી કરે તો તમને ખબર હોય કે કાશીરામ સાહેબ આજથી વર્ષો પહેલા જોયેલું સાહેબ પેનનું ઉદાહરણ આપતા કે ભારત દેશમાં એસસી એસટી ઓબીસી માઇનોરિટી આ જે પેન છે અને એની ઉપર જે 3% આપણે કહીએ ને એ ઢાંકણું છે એટલે શું થાય કે ભાઈ આજે તમે ફેક્ટરીઓમાં નોકરી કરો ને તો તમે જોજો એનો એમડી હશે, મેનેજર હશે, એનો ડાયરેક્ટર હશે, એનો ડિસ્ટ્રીબ્યુટર હશે, એ મનોવાદી હશે. અને જ્યારે આપણે મોટો વર્ગ લેબર વર્ગ આપણો હશે છે ને. તો કાશીરામ સાહેબ એવું કહેવા માંગતા હતા કે જે આ પેન કાયમ ખીચામાં રહે ને તો કામ બધું 85% કરે અને એનો જસ 15% લઈ જાય. એટલે કાશીરામ સાહેબ આમ કરવા માંગતા હતા. આ પેન આ સમતા સમાનતા બંધુતાની જે માન્યવર કાશીરામ સાહેબ વાત કરતા હતા, પણ એસએસટી શું કરવા માંગે? એસએસટી આ પેન ને છે ને ઊંધી કરવા માંગે. શું કરવા માંગે? અને ઊંધી કરે જો ત્યાંય ના સુધરે તો આ જોતા જ નથી. આ બહુજન મૂળ નિવાસી સમાજનો આ દેશ છે. આ દેશ આપણા બાપનો, આ દેશના મૂળ માલિકો આપણે, આ દેશના આપણા રાજા છીએ. તો આપણા દેશમાં આપણું રાજ હોવું જોઈએ. અને જેનું ઉત્તમ ઉદાહરણ બિરસા મુંડા સાહેબ આપીને ગયા હતા, અબુઆ ડીસુ મબુઆ રાજ. આપણા દેશમાં આપણું રાજ. જય ભીમ, નમો બુદ્ધાય, જય જોહાર, જય મૂળ નિવાસી. જય ભીમ, નમો બુદ્ધાય. સમાજ કેવી રીતે બરબાદ થાય છે તે જાણવામાં નહીં આવે તો આપણી સામાજિક શિક્ષા અધૂરી ગણાય. અને આ સામાજિક શિક્ષા વિના કેવો અનર્થ થાય છે તેની વાત રજૂ કરવામાં આવી. અને જો આ બરબાદીમાંથી પૂરા સમાજને મહાનાયકો જેમ ફીલ્ડ કરી અને દૂર કરવામાં આવે તો મહાનાયકોના સપનાનું ભારત મળે. અને જો મહાનાયકના સપનાનું ભારત મળે તો એનાથી સમાજને શું પ્રાપ્ત થાય? એવા એજન્ડાની વાત લઈ અને રમેશભાઈ ભોજ આવશે. જય ભીમ. આવાજ દો, આવાજ દો. કેટલા રે કેટલા, કેટલા રે કેટલા. જય ભીમ, નમો બુદ્ધાય, જય જોહાર, જય મૂળ નિવાસી. આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે આ ભુજની ધરતી ઉપર જ્યાં વિશાળ સંમેલન, રેલી, સલામીનું આયોજન થયું, તો આ આયોજન છે એના કઈ હેતુ પણ છે. જે આ લીલી વર્દી વાળા સંગઠનના જે સૈનિકો, સૈનિકાઓ, બાળ સૈનિકો, વડીલો જે આટલું લાંબુ ચાલે છે, આટલી લાંબી મુસાફરી કરે છે, સમાજની વચ્ચે જઈ અને આ ભુજની ધરતી ઉપર જે આ મેસેજ આપવા આવ્યા છે, તો એ કાંઈ એડવર્ટાઇઝમેન્ટ માટે નથી આવેલા. સંગઠનના સૈનિકો છે, એને જ્યારે સંગઠન બનાવ્યું, સમાજની પીડા જોઈ, સમાજની આંતરિક બરબાદીઓ જોઈ, સમાજનો કેપેબલ વ્યક્તિને ગુલામ જોયો, એને માલિક કેમ બનાવવો, એના બરબાદીમાંથી મુક્ત કેમ કરવો, મહાનાયકોના સપનાનું ભારત કેમ બનાવવું અને મૂળ નિવાસી સમાજને શાસક કેમ બનાવવો, એની જે કાંઈ પદ્ધતિ છે, એનો રોડ મેપ છે ને, એ પૂરો કરવાની આટલા વર્ષોની મહેનત બાદ આજે ભુજમાં તમારી વચ્ચે આવેલા છીએ. આ જે કાંઈ સંગઠન બન્યું છે એ કાંઈ મફતમાં નથી બન્યું. આ સંગઠન બનવા પાછળ લાખોની મીટિંગો થઈ છે,
કરોડો લોકોના મગજમાંથી મનુવાદ કાઢવાની વાત થઈ છે અને મૂળ નિવાસીઓને શાસક બનાવવાની વાત થઈ છે, ત્યારે અહીંયા સંગઠન પહોંચ્યું છે. પોતાનું ઘર હોય, પોતાનું પરિવાર હોય, પોતાનો સમાજ હોય, પોતાનું કુટુંબ હોય, તો એની માટે પણ નાના નાના પ્લાનિંગ વ્યક્તિ પોતાની ક્ષમતા મુજબ કરતો હોય. તો આપણે બાબા સાહેબનું નામ લઈએ, તથાગત ભુજનું નામ લઈએ, જ્યોતિબા ફૂલેનું નામ લઈએ અને એમના જે કાંઈ વિચારો, એમના જે કાંઈ આદર્શો, એમના જે કાંઈ સિદ્ધાંતો છે એને પૂરા કરવા માટેનો જો આપણો ગોલ ન હોય તો આપણે કેવા આંબેડકરવાદી? સ્વયં સૈનિક દળના સંગઠન જે બન્યું છે, એના સૈનિકો છે, એનો ચોક્કસ ગોલ છે, ચોક્કસ રોડમેપ છે, ચોક્કસ એજન્ડાઓ છે કે સમાજમાં કરવા શું માંગે છે. અમે જ્યારે જોયું, સમાજની વચ્ચે ગયા ત્યારે જોયું કે સમાજનો સામાન્ય મજદૂરથી લઈને સમાજનો ક્લાસ 1 ઓફિસર છે ને તમામ દુઃખી છે, એ આઝાદ નથી, ગુલામ છે. અમારે આ ગુલામીમાંથી મુક્તિ અપાવી. કોઈ સરકારી કર્મચારી ક્લાસ 1 ઓફિસર એની ઓફિસમાં જઈ અને એને જય ભીમ કહીએ અને એ સામા જય ભીમ ન બોલી શકે તો એ સમાજ, એ અધિકારી, બાબા સાહેબના અધિકાર છે ને, એ બધા હજી પૂરા અમલમાં નથી આવ્યા. એ પૂરા કરવાનું કામ અમારે કરવું છે. સમાજનો દરેક અધિકારીથી લઈને સમાજનો સામાન્ય વર્ગ જે મજદૂરીએ ગયો, કામે ગયો હોય, કોઈ મનુવાદી જીવ જંતુના ઘરે કામ કરતો હોય અને ત્યાં જઈને એને જય ભીમ બોલવામાં જ્યાં સુધી ખચકાટ થાય ત્યાં સુધી સમાજનું કામ ખૂટે છે, સંગઠનનું કામ ખૂટે છે, આંબેડકરવાદીઓનું કામ ખૂટે છે, બૌદ્ધિસ્ટોનું કામ ખૂટે છે. તો એસએસડી એવા એજન્ડા લેવા જે બનાવ્યા છે એની અંદર કહેવા માંગે છે કે સમાજનો દરેક વર્ગ જ્યારે એની સામાજિક પ્રવૃત્તિ કરવા માંગે, દરેક સામાજિક પ્રવૃત્તિ કરવા માંગે તો છૂટથી, આઝાદીથી, બંધારણની અંદર જે એને સ્વતંત્રતાનો જે અધિકાર આપો ને એ મુજબ કરી શકે. એ ગુલામીથી, ડરથી ના કરી શકે. સમાજનો દરેક વ્યક્તિ સામાજિક પ્રવૃત્તિ કરી શકે અને સમાજનો દરેક વ્યક્તિ એ અસામાજિક પ્રવૃત્તિ રોકી પણ શકે એવો સક્ષમ બનાવવા માટે એસએસડી ના જે કાંઈ એજન્ડાઓ છે ને નિર્માણમાં આવ્યા. આઝાદી મળી પણ આઝાદી ભોગવી નહીં, તો એ આઝાદી ભોગવતો સમાજ બનાવવા માટે એસએસડી છે બન્યું છે અને એસએસડી તમામને આઝાદી મુજબ જીવતો બનાવવા માંગે છે. સામાજિક પ્રવૃત્તિઓ કરાવો તો પણ માંગે છે. આજે અમે તમારી વચ્ચે આવ્યા છીએ, ભુજની ધરતીના જેટલા લોકો બેઠા ને કેવા માંગે કે તમે સામાજિક પ્રવૃત્તિ કરવા માંગો અને તમારા મગજની અંદર ડર હોય કે આ કરશું તો આમ થશે, પેલા આપણને આમ નડશે, શાસન પ્રશાસનની ગાડીની જીપ આવશે, પેલો અમને પરમિશન નહીં આપે, પેલો અમને રોકશે, તો હજુ આપણે આઝાદ નથી. એસએસડી આવી આઝાદી અપાવવા માંગે છે કે સામાજિક કાર્ય કરવું હોય, મેદાન નક્કી હોય, ગ્રાઉન્ડ નક્કી હોય. 2006 થી નક્કી હતું કે ભુજમાં આવજો, આવ્યા. તો આ સામાજિક પ્રવૃત્તિ આ દરેક વ્યક્તિ કરી શકે ને એ માટે અમે સક્રિય છે. આવો સમાજ બનાવવા માંગે છે, આવો દેશ બનાવવા માંગે છે. અને સમાજની અંદર જે કાંઈ અત્યાચાર, અન્યાયો થાય છે એને રોકવા માટે અસામાજિક પ્રવૃત્તિ છે ને એને રોકી પણ શકે, એનો ખાત્મો કરી શકે ને એવો સમાજ બનાવવા માંગીએ છીએ. આ એજન્ડાઓ છે, અમારી પેમ્પલેટમાં છે, તમારા ઘર ઘર સુધી વારંવાર પહોંચાડ્યા છે. સમાજને કરીશો બતાવ્યો છે તમે શું કરી શકો છો, પણ એની માટે સંગઠન જોઈએ, એની માટે વિચારધારાનો સમૂહ જોઈએ, એની માટે નિષ્ઠાવાન લોકો જોઈએ. જ્યારે સંગઠન બનાવ્યું ને ત્યારે જ આટલા કડક નિયમો શા માટે રાખ્યા કે પોતાનો ટાઈમ, ટિફિન, ટ્રાવેલિંગ ખર્ચી અને સમાજની વચ્ચે જાચું અને સમાજના આ બરબાદીઓમાંથી મુક્ત કરીએ અને આ એજન્ડાઓ મુજબ જીવતો કરશું. આ કાંઈ રાત્રે સપનામાં વાત આવી, સવારે સંગઠન બનાવી નાખ્યું અને જય ભીમ કરી એક જિલ્લામાં કાર્યક્રમ આપી દીધો. ભાડાના પૈસાની બસ ભરીને આવ્યા એવા લોકો નથી આવ્યા, આ કેડેરાઇઝ લોકો આવ્યા છે. આ રાત દિવસ સમાજની સુધારણાનું કામ ને સમાજને લાયક બનાવવાના કેડેરાઇઝ લોકો છે, સૈનિકો છે, એ તમારી વચ્ચે આવ્યા છે. આ મફતનું ખાવા નથી આવ્યા.
આ લોકોને મંડપ જેવી સુવિધાઓ નથી જોતી, ગાદલા નથી જોતા, ખુરશી ટેબલ નથી જોતા, હોદ્દા નથી જોતા, ફંડ ફાળા નથી જોતા. અમારે શું જોઈએ? આ એજન્ડા મુજબ જીવતો સમાજ જોઈએ. સમાજ કેવો બને? જો આપણે પૂરી તાકાતથી આમાં લાગી જઈએ. ભુજ જો આજુબાજુના બીજા કોઈ તાલુકા જિલ્લાના લોકો આવ્યા હોય તો ધ્યાનથી આ વાત સાંભળે. પૂરી તાકાતથી ભારતના તમામ મૂળ નિવાસી SC, ST, OBC, માઇનોરિટી જો આપણે પૂરી તાકાતથી